બજેટ સત્ર દરમિયાન પૂરક માંગણીઓ પરની ચર્ચામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા નર્મદા અને આદિવાસી વિસ્તારના પડતર પ્રશ્નો મુદ્દે સરકારનું ધ્યાન કેન્દ્રિત કર્યું। તેમણે મુખ્યત્વે રોડ, રસ્તા, પાણી અને આરોગ્યની સુવિધાઓમાં પડતી મુશ્કેલીઓ પર ભાર મૂક્યો હતો। કે જે પણ સડક યોજનાઓ માનનીય મુખ્યમંત્રી સડક યોजना હોય, પ્રધાનમંત્રી સડક યોजना હોય, જિલ્લા પંચાયત સ્ટેટના રોડ રસ્તા હોય, જ્યારે પણ મંજૂર થાય છે, અમારા જે વિસ્તારો છે એ અંતરિયાળ વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા એફસીએની પરવાનગીના નામે, પર્યાવરણની પરવાનગીના નામે એનઓસી આપવામાં નથી આવતી અને રોડ અટકાવી દેવામાં આવે છે। કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટરોના વાહનોને પણ જપ્ત કરવામાં આવેલા છે અને લાખો રૂપિયાના દંડ ફટકારવામાં આવ્યા છે। જીતગઢથી જુનારાજ જતો રસ્તો છેલ્લા 2020-21થી મંજૂર છે, છતાં એનું કામ આજ દિન સુધી ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવા દેવામાં આવતું નથી।